ગુડ મોર્નિંગ બાળકો. નમસ્તે. પ્રકરણ 8 રમતો. રમતો અલગ અલગ પ્રકારની હોય છે. તમને ખબર જ હશે બાળકો, તમે રમતા હશે તો. ના ખબર હોય તો આજે તમને થોડીક હું જાણકારી આપીશ. રમતો બાળકો વિવિધ પ્રકારની હોય છે અને તેના સાધનો, એ રમતમાં કયા સાધનો વપરાય છે એની આજે આપણે જાણકારી લઈશું. ચલો, બધાનું ધ્યાન અહીંયા. ક્રિકેટ. તો ક્રિકેટની અંદર કયા સાધનો વપરાય બાળકો? બેટ, બોલ અને સ્ટમ્પ. ત્યારબાદ હોકીની અંદર કયા સાધનો વપરાય બાળકો? હોકી સ્ટિક એન્ડ બોલ. ત્યારબાદ બેડમિન્ટન, તો શટલકોક અને રોકેટ. ત્યારબાદ લોન ટેનિસ, એમાં સાધનો વપરાય બાળકો? ટેનિસ બોલ અને રેકેટ. ત્યારબાદ વોલીબોલ, એમાં સાધનો વપરાય? વોલીબોલ એન્ડ નેટ. બાસ્કેટબોલ, એમાં સાધનો વપરાશે? બાસ્કેટ એન્ડ બોલ. આ બંને સાધનો એમાં વપરાય છે. ત્યારબાદ ફૂટબોલ. તો ફૂટબોલની અંદર સાધનો ફૂટબોલ એકલો જ હોય બાળકો, એમાં એ જ સાધન વપરાય. ત્યારબાદ કેરમ તમે જુઓ છો બાળકો? આ કેરમની અંદર કેરમ બોર્ડમાં સાધનો આવશે કેરમ બોર્ડ, કુકરી અને સ્ટ્રાઈકર. ત્યારબાદ કબડ્ડી. તો કબડ્ડીની અંદર આ રમતની અંદર કોઈ સાધન વપરાતું નથી. તમને ખબર જ હશે બાળકો, તમે ટીવીમાં જોતા હશો તેમાં કોઈ સાધન વપરાય છે? ના, આ રમતમાં કોઈ સાધન વપરાતું નથી. આ પ્રમાણે વિવિધ રમતો અને તેના સાધનો, એટલે કે આપણે જે રમતો જાણકારી લીધી એના સાધનો, એ પ્રમાણે તમારે આ પાઠનું વાંચન કરવાનું છે. આવતી વખતે આપણે નેક્સ્ટ ટૉપિક જોઈશું.